રૂકમણીજી 16 વર્ષના હતા અને પિતા ભીષ્મક રાજાની રાજસભામાં ઉપસ્થિત રહેવાનું શરૂ કર્યું. ઈ સમયની રાજ પરંપરા પ્રમાણે રાજસભા હોય, રાજ દરબાર હોય રાજાનો, એમાં રાજકુમારી ન હોય અને રાજરાણી પણ ના હોય. રાજા હોય, રાજકુમારો હોય, મંત્રીઓ હોય, બીજા બધા અગ્રણી નેતાઓ મંત્રીઓ હોય, બધા હોય. રાજમાતા હોય, રાજમાતા ઉપસ્થિત હોય, પણ રાજરાણી ન હોય અને રાજકુમારી આની ઉપસ્થિતિ રાજસભામાં ન હોય. આવી એક રાજ પરંપરા જૂના સમયની હતી. રાજમાતાની ઉપસ્થિતિ હોય, પણ રૂકમણીજી અત્યંત બુદ્ધિવાન, અત્યંત પ્રભાવાન અને પ્રતિભાવાન રાજકુમારી હતા. 16 વર્ષની ઉંમરથી પોતાના પિતાની રાજસભામાં એના ભાઈઓ જે હતા, 5 ભાઈઓ છે રૂકમણીજીને. ભીષ્મક રાજાને 5 દીકરા છે અને 1 દીકરી છે. રૂકમી, રૂક્મ બાહુ, રૂક્મ કેશો, રૂક્મ રત્ન, રૂક્મ બાલી, આમ કરીને 5 જેટલા ભાઈ છે અને 1 દીકરી છે રૂકમિણી. શબ્દ પર ધ્યાન દેના, રૂકમિણી. આપણે પછી અપભ્રંશ કરીને આપણે રૂક્ષમણી બોલીએ, એ તો આપણી ગામઠી ભાષાનો અપભ્રંશ છે ભલે, પણ મૂળ નામ છે રૂકમિણી. રૂક્મ યાને સોનું, હેમ, સુવર્ણ. રૂકમિણી જે સુવર્ણમય જે છે, યાને જો સાક્ષાત લક્ષ્મી જે છે એ રૂકમિણીજી છે. 16 વર્ષની ઉંમરથી પિતાની રાજસભામાં બેસવાનું ચાલુ કરે અને રાજ દરબારમાં, રાજસભામાં તો નિયમ હોય ને, બીજા દેશ પરદેશથી રાજાઓ આવે અથવા તો એમને મોકલેલા ડેલિગેશનો આવે, એમને મોકલેલા દૂતો આવે, તો અન્યત્ર દેશોના, રાજ્યોના રાજકીય વડા આવે. આવી અને રાજ દરબારમાં તો શું હોય, પોલિટિક્સની ચર્ચા હોય, રાજકારણની ચર્ચા હોય. આ રાજ્યમાં આમ ચાલી રહ્યું છે, ઓલા રાજ્યમાં તેમ ચાલે છે, આવી ચર્ચાઓ હોય. તો રાજસભામાં અન્ય દેશ પરદેશથી જેટલા પણ રાજકીય વડાઓ, અગ્રણીઓ આવે, ચર્ચા થતી હોય, અવશ્ય એક વ્યક્તિત્વની ચર્ચા થાય અને ઈ છે દ્વારિકાધીશની. બધાય દ્વારિકાધીશની ચર્ચા કરે. એ સમય પર આખા આર્યવર્ત ઉપર દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની ઊંડાણ અમી છાપ હતી, ઊંડી અમી છાપ હતી. આર્યવર્તના રાજકારણના મોટા મોટા નિર્ણયો જ્યારે લેવામાં આવે ત્યારે દ્વારકાધીશની ઉપસ્થિતિ વગર કે એની આમ પ્રભાવ અસર હેઠળ નિર્ણય ન લેવાય એવું ન બને, એવો એમનો પ્રભાવ. આપણે જાણીએ છીએ જરાસંધ મગધનો રાજા છે, કંસના સસરા થયા. આસ્તે ને પ્રાપ્તિ, કંસની 2 પત્ની છે, ઈ જરાસંધની દીકરીઓ છે. હવે આપણને એમ થાય ને કે જરાસંધ 17 વખત ચડાઈ કરી, શું કામ? જમાઈને માર્યો છે, એનો મોતનો બદલો લેવા શ્રી કૃષ્ણ ઉપર ચડાઈઓ કરી છે. હવે જરાસંધ આપણે મહાભારતની કથામાં જોઈએ છીએ, ભીમના દ્વારા મલ્લ યુદ્ધમાં જરાસંધનું મોત નિપજાવ્યું છે. મલ્લ યુદ્ધમાં એ જરાસંધ મગધનો રાજા છે. મગધને અત્યારે મોડર્ન ભારતમાં જોવું હોય તો અત્યારે જે આ બિહાર ને એ જે પ્રદેશો છે, એ આર્યવર્તના સમયમાં પૌરાણિક કાળમાં એને મગધ રાજ્ય તરીકે ઓળખાતું. અને આ હસ્તિનાપુર જેની વારંવાર વાતો આવે, ભગવાનને દ્વારિકા મૂકી ને હસ્તિનાપુરના કેટલાય ધક્કાઓ થયા. તમે કથાઓ જુઓ, હસ્તિનાપુરમાં જરાક આમ તો વાંધો આવે, અહીંયા દ્વારકાથી ગાડી ઉપાડીને સીધું અહીંયા પહોંચી જવું પડે. હસ્તિનાપુર આજના સમયનું કહેવું હોય તો આ દિલ્હી, હરિયાણા, આ જે ભાગ છે એ હસ્તિનાપુર છે. તો આ જે 2 રાજ્યો છે, એક હસ્તિનાપુર અને એક
મગધ, આ બે અત્યંત પ્રભાવી રજવાડા હતા એ સમયના. બીજા હોય પણ નાના મોટા હોય, પણ મુખ્ય જે આર્યવર્ત ઉપર જે પ્રભાવ હતો એ આ બે રાજ્યોનો હતો. આજના સમયમાં કેવું હોય તો યુપી અને બિહાર, અને તમે જુઓ આજના સમયમાં આ વાત ખોટી નથી. રાજકારણની દુનિયામાં આજના સમયમાં જો વિધાનસભાની ચૂંટણીઓ તો દરેક રાજ્યમાં 5-5 વર્ષે થાય. એમાં આ બંગાળ હમણાં એક્સેપ્શન હતું, એમાં બધાને રસ પડ્યો અને જે ઐતિહાસિક નિર્ણયો આવ્યો, આપણે એમાં નથી જવું. પણ આમ જોવા જઈએ ને તો દરેક રાજ્યની ચૂંટણીઓ હોય, ઘણી વખત તો કોણ આમ બહોળી જનતાને, જેને બહુ એમાં તજજ્ઞો હોય ને એ બધું રસ લેતો તો અલગ વાત છે. બાકી બહોળી જનતાને, આમ જનતાને જનરલી પૂછવામાં આવે તો બહુ કયા રાજ્યમાં, કર્ણાટકમાં શું હાલે કે તમિલનાડુમાં કોણ જીત્યા કે ફલાણામાં કોણ, કઈ જાજી બહુ ગતગમા ન હોય, સમાચાર જાણકારી ન હોય. પણ યુપીમાં ને બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ને એમાં આખા દેશને રસ પડે. અને લોકસભાની જયારે ચૂંટણીઓ ને એમાંય તમે જોજો, એમાં તો એક ઐતિહાસિક વાત છે કે જે યુપીની સીટો મારી જાય એ આખી દિલ્હીની સીટ લઈ જાય. યુપી ઉપર જેનું પ્રભુત્વ આવી ગયું, યુપી અને બિહાર ઉપર જેનું, લોકસભામાં તો આવું જ છે કે યુપી અને બિહારમાં જેનો ડંકો વાગ્યો એની ખુરશી બને, અને વિધાનસભામાં પણ. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે હજારો વર્ષો વીતી ગયા પણ આ મગધ રાજ્ય છે અને હસ્તિનાપુર, આજની દિશામાં, આજની ભાષામાં કેવું હોય તો યુપી અને બિહાર, આજના સમયમાં પણ ભારતીય રાજનીતિમાં ને રાજકારણમાં આ બે રાજ્યોનો બહુ મોટો અસર છે દેશ જનતા ઉપર. તો જરાસંઘનો વધ કેવી રીતે થયો, આ બધી ચર્ચાઓ, કેવી રીતે શ્રી કૃષ્ણએ મથુરાની માતૃભૂમિ છોડી અને પોતે દ્વારિકામાં વસ્યા અને પોતાની આખી યાદવ જ્ઞાતિને વસાવી. હવે જુઓ, આમ કહેવાતા તો બહુ એક શબ્દમાં કહેવાય કે ભગવાન છે એ મથુરા છોડી અને દ્વારિકા આવ્યા, દ્વારિકામાં સોનાની નગરી વસાવી અને પછી મથુરાના પોતાના જ્ઞાતિજનોને, યાદવોને આમંત્રણ આપ્યું કે હે યાદવો, હે જ્ઞાતિજનો, આવો આપણે હવે મથુરા છોડી અને અહીંયા દ્વારિકા વસવાનું છે. આવું કથામાં કહેવું બહુ સરળ છે, માઇકમાં બોલવું બહુ સરળ છે, પણ જ્યારે ખરેખર પ્રસંગ બન્યો હશે એ વ્યક્તિને કેટલી તકલીફ પડી હશે આખી સમાજને પોતાના વિશ્વાસમાં લેવી. તમારા વર્ષો જૂના જે દુકાનો છે, ખેતી છે, વેપાર છે, તમારા મકાનો છે, તમારા પશુધન છે, મારા જ્ઞાતિજનો બધું મૂકો. આપણે એક નવી ધરતી, જેના વિશે આપણે નથી જોયું, નથી સાંભળ્યું, નથી આપણા વડવાઓ પૂર્વજો કોઈ દી ધરતી ઉપર જેને પગ મૂક્યો, તમે હાલો મારી ભેગા, આપણે હવે ત્યાં વસવાટ કરવાનો છે. આવું પોતાની આખી સમાજને ઈ ઠરાવ પસાર કરવો, એને વિશ્વાસમાં લેવાનું, બધાને ત્યાંથી આમ સ્થળાંતર કરવું, ઈ વ્યક્તિની અંદર શું એવું નેતૃત્વ હશે, એ વ્યક્તિની શું એવી આભા હશે અને એ વ્યક્તિનો પોતાનો એવો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ કેવો હશે કે આખી સમાજ એમ કે શ્રી કૃષ્ણએ કીધું તો ચાલો ચાલો પાછળ જઈએ. શું એ નેતૃત્વના એના ગુણો હશે કે બધાને કીધું કે તમે તમારી જમીનો મૂકીને હાલ્યા જાઓ, વેપારો દુકાનો મૂકીને ચાલો, આપણે નવી જગ્યાએ વસવાટ કરવાનો છે. આ સહેલું એક પણ કામ નથી અને આ બધા કામો પાર પાડ્યા છે. અને આ બધા સમાચારો હવે અલગ અલગ રાજ્યોમાં બધી ચર્ચા તો થતી જ હોય, તો રાજસભામાં શ્રી કૃષ્ણના ગુણો વિશે આવી ચર્ચા થાય કે આ એક પ્રભાવી વ્યક્તિત્વ છે, આ નવજવાન નવો છે અને અત્યંત પ્રભાવી છે. ત્યારે શ્રી કૃષ્ણની ઉંમર માત્ર 25 વર્ષની હતી અને આર્યવર્તમાં એક ઉભરતું નામ હતું. અને રૂકમણીજી સભામાં શ્રી કૃષ્ણના ગુણો સાંભળતા જાય અને મનોમન શ્રી કૃષ્ણ પ્રત્યે એમને અનુરાગ જન્મે, એમને શ્રી કૃષ્ણ પ્રત્યે રતિ થાય, પ્રેમ થાય અને મનોમન નક્કી કરે કે પરણું તો શ્રી કૃષ્ણને પરણું, એ સિવાય અન્ય કોઈ પુરુષને ન પરણું. શ્રી કૃષ્ણના ગુણો સાંભળીને, એમની દક્ષતા સાંભળીને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ થયો છે.
હવે કથા તો એવી છે કે રૂકમણીજીના સ્વયંવર ની યોજના આખી થઈ હતી. ઈ સમયના જે રાજકન્યાઓ હોય, ક્ષત્રિયની દીકરીઓ હોય, રાજકન્યાઓ હોય, એના સ્વયંવરો થતા. હવે બહુ જવાબદારી પૂર્વક આ શબ્દ વાપરું છું, સ્વયંવર. એટલે સ્વયંવર એટલે એમાં એવું હોય કે પોતાની રીતે પોતાના પસંદગીનું પાત્ર પસંદ કરવું, એને સ્વયંવર કહેવાય. અને આ બહુ જવાબદારી પૂર્વક કેવું પડે, નહીતર મારી બેનપણી જેવી ઉંમરની અમુક છોકરીઓ હોય, માંડ માંડ અહીંયા કથામાં આવી હોય, મમ્મી કે હાલ તો ખરા, હાલ તો ખરા, તારા જેવડી છોકરી કથા કરે, હાલ તો ખરા, એમ કરીને ઘરેથી ઢળી લઈ આવી હોય એની માં. અને અહીંયા કથામાંથી એમ કહું કે ઈ સમયમાં એવી છૂટછાટ હતી, સ્વયંવર, પોતે પોતાનો પતિ પસંદ કરવો, એની સ્વતંત્રતા. એટલે પછી આમ મમ્મીને ઠો મરે, હા ભૂલ લે, હા ભૂલ. ઈ વાત સાચી, સ્વયંવર, પોતે પોતાનું પાત્ર પસંદ કરવું, ઈ વાત સાચી. પણ મારી વાલી સખીઓ, મારી વાલી બેનપણીઓ, ઈ પાત્ર એમને ડિસ્કો દાંડિયામાં ગોતાતા નહોતા. ઈ વાત સાચી, સ્વયંવર યાની પોતે પોતાનો પાત્ર પસંદ કરવો, ઈ વાત સાચી. પણ ઈ પાત્ર એમ ડિસ્કો દાંડિયામાં ગોતાતા નહોતા. એની એક પદ્ધતિ હતી, એનો એક પ્રોટોકોલ હતો. બધાય આજુબાજુના પાડોશી રાજાઓ હોય અને બધાને આમંત્રણ મોકલવામાં આવે. રાજાઓ, રાજકુમારો એમાં સ્વયંવરમાં ભાગ લે. પછી કન્યા છે પોતાના હાથમાં આમ વરમાળા લઈને આગળ ચાલતી હોય. કન્યાની આજુબાજુ બે ચાર બેનપણીઓ ગોઠવાયેલી હોય અને રાજપુરોહિત હોય અને એ બધા સાથે ચાલતા હોય. અને આમ લાઈનસર રાજકુમારો અને બધા યુવકો રાજાઓ બધા આમ ઉભા હોય. એક એક પાત્ર પાસે જે રાજકુમારી છે એ ચાલતી જાય, એની પાછળ પાછળ બાયોડેટા વંચાતો જાય. એની હારે હારે ચાલવા વાળા જે હોય ને કે આ ફલાણા રાજાનો રાજ્યનો રાજા છે, આ એનો રાજકુમાર છે, એને આટલી સંપત્તિ છે, એને આટલી શસ્ત્ર વિદ્યા જાણે, આટલા શાસ્ત્રો જાણે, આ ગુરુ પાસે ભણ્યો, આટલા યુદ્ધો લડ્યો, એમાં આટલા જીત્યો, આટલા હાર્યો, અને દેખવામાં કેવો છે તો સામે જ ઉભો છે, રૂપાળો છે કે નહીં ઈ તો તમતારે અહીંયા તો હાજરા હજુર છે. આટલું બધું બોલાતું જાય અને પછી કન્યાને એમ લાગે કે મારા યોગ્ય વર કોઈ હોય તો આ પુરુષ છે, એટલે પછી એના ગળામાં ઈ માળા પહેરવે અને પછી એના વિધિવત રીતે વિવાહ થાય. આ એક પદ્ધતિ. અને કાં તો પછી બીજી પદ્ધતિ, જે રાજ પરિવાર દ્વારા, કન્યાના પિતા દ્વારા કોઈ સ્પર્ધા રાખવામાં આવે. જેમ સીતાજીના સ્વયંવરની કથા આપણે જાણીએ કે જે ધનુષ ભંગ કરે એ સીતાજીને વરે. મહાભારતમાં કથા છે કે જે મત્સ્ય વેદન કરે એ દ્રૌપદીને વરે. આવી અમુક પિતા દ્વારા અથવા તો કન્યા દ્વારા એવી સ્પર્ધા રાખવામાં આવતી. કારણ કે આમ સ્ત્રીને ગમે, સ્ત્રીને એવો પુરુષ ગમે જે બીજું કોઈ ન કરી શકે, એવું કોઈ કૌશલ્ય જેનામાં હોય, એવું કોઈ એનામાં એની અંદર પ્રતિભા હોય, એવો પુરુષ હોય, એવી સ્ત્રીઓને ગમે. એટલે અમુક જગ્યાએ આવી પદ્ધતિ હતી. રૂકમણીજીના સ્વયંવરની તૈયારીઓ થઈ ગઈ હતી અને રૂકમિણીનો જે ભાઈ છે રૂકમી, ઈ ખરેખર કૃષ્ણ વિરોધી છે.